क्यों गलत बोलते हो? सर ये कुछ ज्यादा बोलता है ना। ठीक है ठीक है। ગયા હું ગયા સર શું યાદો જોડાયેલી છે તેમની સાથે? बोल देंगे खुद ही। ભારતના મહાન નેતા, આઝાદી પછીના સૌથી વધુ લોકપ્રિય નેતા, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આજે નિધન થયું છે. એમના દિલ્હીના નિવાસસ્થાને દેશના અનેક મહાનુભાવો એમને અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગુજરાત તરફથી મુખ્યમંત્રી વિજયભાઈ અને મેં શ્રદ્ધાંજલિ આપી છે. વાજપેયીજીનું જીવન, વાજપેયીજીનું કર્મ અને એમની દેશભક્તિ આખી દુનિયા જાણે છે. સંઘના સ્વયંસેવકથી શરૂ કરી વડાપ્રધાન પદ સુધી પહોંચેલા અટલ બિહારી વાજપેયીજી ખૂબ જ વિદ્વાન, ઉચ્ચ કક્ષાના વક્તા અને સારામાં સારા અભ્યાસુ હતા. પાર્લામેન્ટમાં એમના દ્વારા અપાયેલા અનેક પ્રવચનો એ ઇતિહાસ સર્જી દીધો છે. વાજપેયીજી સંગઠનના પણ કુશળ જાણકાર હતા અને જનસંઘથી મળીને ભારતીય જનતા પક્ષની સ્થાપના અને તે પછી સરકારો બની ત્યાં સુધી એમનું માર્ગદર્શન સંગઠનમાં ખૂબ જ મોટું રહ્યું છે. જ્યારે વડાપ્રધાન શ્રી હતા ત્યારે પણ અણુ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વમાં ભારતની શક્તિનું દર્શન કરાવેલું. અનેક દેશોનો વિરોધ હોવા છતાં દેશની સલામતી માટે એમણે અણુ પરીક્ષણ કરાવ્યું. એની સાથે સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દેશના બધા જ રાજ્યોને જોડતી ચતુર્મુખી હાઈવે યોજના અને ઈસ્ટ વેસ્ટ કોરિડોરને જોડતી હાઈવેની યોજના, આવા અનેક ગામડાથી માંડીને આખા દેશના આવરી લેતા પ્રજાલક્ષી કામો, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કાયમ માટે મજબૂત બનાવતા કામો, એવા અનેક પ્રસંગો એમણે વડાપ્રધાન તરીકે એમની સરકાર દ્વારા જે કામ કરાવ્યા છે એ આજે પણ કરોડો નાગરિકો એનો ઉપયોગ કરી રહ્યા છે. ગામડામાં પણ સુવિધા પહોંચે એ માટે જે રસ્તાઓ થયા એ પણ અગત્યના છે. એમની કુશાગ્રતા, એમની નિડરતા કટોકટી કાળમાં પણ દુનિયાએ અને દેશે જોઈ છે. અને ખાસ કરીને એમની લોકપ્રિયતા જ્યારે સરકાર પણ નહોતી ભાજપની ત્યારથી માંડીને વાજપેયીજી આખા દેશમાં ત્યાં જાય ત્યાં લાખો લોકોનું એકત્રીકરણ, આકર્ષણ એમના નામથી થતું હતું. એવા મહાન નેતા આજે આપણી વચ્ચે રહ્યા નથી. તો ગુજરાત રાજ્ય તરફથી, ગુજરાતની જનતા તરફથી અમે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના ચીર આત્માને શાંતિ અર્પે અને એમનું કુશળ નેતૃત્વ હર હંમેશ અમને માર્ગદર્શન આપતું રહે. એમની જે વાકછટા હતી, એમની જે નિર્ણય શક્તિ હતી, પારદર્શકતા હતી, માનવતા હતી, એ બધું જ ભારતીય જનતા પક્ષને અને દેશને હંમેશા યાદ રહેશે અને એના પથ ઉપર વધુને વધુ ચાલવાનો અમે સૌ પ્રયત્ન કરીશું. અટલજીનું મોટામાં મોટું યોગદાન ગુજરાત માટે કચ્છના ભૂકંપ પછીનું હતું. ગુજરાતમાં જ્યારે મહાવિનાશક ભૂકંપ આવ્યો અને આખું કચ્છ એક ખેદાન મેદાન થઈ ગયેલું, ત્યારે ભારત સરકાર તરફથી ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય મદદ ભારત સરકારે કચ્છને ને ગુજરાતને બેઠું કરવા માટે આપેલી. અને એ પછી ભારત સરકારની ઔદ્યોગિક નીતિની સબસિડી કચ્છને સ્પેશિયલ વિસ્તાર તરીકે પસંદ કરી અને કચ્છમાં ઉદ્યોગો સ્થપાય, રોજગારી વધે, ત્યાં લોકો જે કચ્છ છોડી રહેલા એ પાછા આવે, એ પ્રમાણેની જે યોજના એક્સાઇઝ માફી, ઇન્કમટેક્સ માફીની માન્ય વાજપેયીજીની સરકારે જે શરૂ કરેલી, એના કારણે કચ્છનો આજે ખૂબ મોટો વિકાસ થયો છે. આખા ગુજરાતની અંદર અને દેશની અંદર કચ્છ હવે એક અગ્રગણ્ય ઔદ્યોગિક જિલ્લો બન્યો છે. એટલું મોટું યોગદાન ગુજરાત માટે અને કચ્છ માટે
વાજપેયીજીની સરકારે અને વાજપેયીજીએ જે આપેલું એ આજીવન ગુજરાતીઓ યાદ રાખશે.